નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે હું વાત કરવાનો છું કે આપણે જે મેક્સ 1 ફર્સ્ટ સેમની અંદર આવી રહ્યું છે તો તેની અંદર કયા કયા ચેપ્ટર આવવાના છે અને અમારી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ તરફથી તમને કયું મટીરિયલ ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે। જીટીયુના મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ્સ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આન્સર અને મિડના મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ, પછી ચેપ્ટર વાઇઝ વિડીયો લેક્ચર, તે બધું તમને ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરવામાં આવે અને તેના માટે એક આપણા ચેનલનું વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે। તો તેમાં તમે જો હજી સુધી જોઈન ના કરી હોય તો જલ્દી ને જલ્દી જોઈન થઈ રહેજો। અને પહેલાંના જે વિદ્યાર્થીઓ હતા જે અત્યારે થર્ડ સેમમાં છે તેને પણ અમે આ જ રીતના મટીરિયલ પ્રોવાઈડ કરતા હતા અને તમે તેને પૂછી શકો છો। તેમાંથી જ આઈએમપી વસ્તુ બધી પૂછાતી હતી એવું જ અમે કવર કરતા હતા, એના સિવાયનું કશું કવર કરવામાં આવતું નથી। જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને વિડીયો લેક્ચર છે તે જ અમે કવર કરી છીએ અને બેકલોગ ને કેટીના માટેના એક્સ્ટ્રા લેક્ચર પણ અમે આમાં પ્રોવાઈડ કરવામાં આવે છે। તે બધું ફ્રી ઓફ કોસ્ટ છે, તેનું કોઈ ચાર્જ હોતું નથી। તો તમે જો હજી સુધી અમારું વોટ્સએપ ગ્રુપ ના જોઈન કર્યું તો જલ્દી ને જલ્દી જોઈન કરી લો, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો જલ્દી જોઈન કરી લ્યો। હવે તમને જણાવી દઉં કે આની અંદર કયા કયા ચેપ્ટર આવે છે જે ફર્સ્ટ સેમની અંદર મેક્સ 1 આવે છે। પહેલાં જે હતા તે ચેપ્ટરના જ અત્યારે નામ કહું છું અને તે જ ચેપ્ટર અત્યારે રહેશે હાલમાં, તેમાં કશું કાંઈ ફેરફાર થશે નહીં। જો કશું કાંઈ ફેરફાર થવાનું હશે અને અથવા હવે જો આગળ થશે તો તે તમને નેક્સ્ટ લેક્ચરમાં હું જણાવી દઈશ કે આ ચેપ્ટર તમારે નહીં હોય ને એની જગ્યાએ નવું ચેપ્ટર અપડેટ થયું છે। મારા ખ્યાલથી ગણિતમાં કોઈ પણ ચેન્જ કરવામાં આવે નહીં, કેમ કે ગણિત બધાને કોમન જ હોય છે। બધી બ્રાન્ચ ઇલેક્ટ્રિકલ છે, મેકેનિકલ છે, કોમ્પ્યુટર છે, સિવિલ છે, બધાને સેમ ટુ સેમ આ જ ગણિત પહેલા સેમની અંદર ભણાવવામાં। તો પહેલાં તમારું પહેલું ચેપ્ટર હશે ડિટર્મિનલ્સ એન્ડ ફંક્શન અને બીજું ચેપ્ટર હશે ત્રિકોણમિતિ અને ત્રીજું ચેપ્ટર છે સદિશ અને ચોથું ચેપ્ટર છે યાંગ ભૂમિતિ અને પાંચમું ચેપ્ટર છે લિમિટ। તો પહેલું ચેપ્ટર છે તે આપણે પહેલા લેક્ચરની અંદર હમણાં કવર કરશું। તેના 3 ભાગ પડે છે, ડિટર્મિનલ્સ, ફંક્શન અને લોગેરિધમ, 3 ભાગ પડશે। તો તેની અંદર આપણે પેલું એક કવર કરવાના છે જે છે ડિટર્મિનલ્સ, બરાબર। પહેલા લેક્ચરની અંદર તમને ડિટર્મિનલ્સના વિડીયો જોવા મળી જશે, બરાબર। અને આપણે ગણિતમાં કશું કંઈ ફેરફાર થશે તો તમને તે પણ જણાવવામાં આવશે। અને નેક્સ્ટ વિડીયો જણાવવામાં આવશે કે પેલું ચેપ્ટર છે તેની અંદર શું શું આવે છે અને તેના ત્રણ જે ભાગ પડે છે એમાં શું શું આવશે તે આપવામાં આવશે અને પહેલો પાર્ટ તમને શરૂ કરી દેવામાં આવશે। આ વિડીયોમાં જસ્ટ ઇન્ટ્રોડક્શન માટે તમને બનાવ્યો હતો કે પહેલા સેમના જે વિદ્યાર્થી આવ્યું હોય તેને કયા કયા ચેપ્ટર આવે છે અને મેથ્સની અંદર શું હોય છે તેના માટેનો, અને જેને બેકલોગ ને કેટી છે તેના માટે પણ આપણે આમાં સેમ જ લેક્ચર લાગુ પડશે। નેક્સ્ટ વિડીયોથી તમને લેક્ચર શરૂ કરી દેવામાં આવશે, પહેલું ચેપ્ટર શરૂ થઈ જશે, બરાબર। તો તમારે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કેમ કે તમને જલ્દી ને જલ્દી પહેલા વિડીયોનો લાભ મળી જાય અને તેની અંદર શું આવે છે તમને ખબર પડે। મને ખબર છે કે પહેલા સેમ વાળાને હજી આમાં એવું લાગતું હશે કે આ બધું શું ચાલી રહ્યું છે, પણ તમે જો જેમ જેમ આગળ જતા જશો તેમ તેમ તમને પણ મજા આવતી જશે કે ગણિતના વિડીયો આપણા સારામાં સારા અપલોડ કરવામાં આવશે। 50% વિદ્યાર્થીઓને ગણિતની અંદર અને ઇંગ્લિશ છે ને કેમેસ્ટ્રી છે, 3 વિષય એવા છે જેની અંદર બેકલોગ ને કેટી આવતી હોય છે। 50% મોસ્ટ ઓફ ને કેટી ને બેકલોગ આવી ગયા પછી નીકળતા નથી, તો તે ના આવે તેના માટે તમે જો અત્યારથી મહેનત શરૂ કરી દો, ગણિતના વિડીયો જોવાના શરૂ કરી દો। એવું નથી કે મારા જે ગણિતના વિડીયો છે એ જ જો, તમને કોલેજની અંદર કોઈ પણ લેક્ચર જણાવતા હોય તેમાં હાજર રહો અને તેમાં પણ ધ્યાન આપો થોડું, તો તમારા માટે ફાયદો રહેશે। કેમ કે જો કેટી ને બેકલોગ તમને આવી જશે તો એ ગણિતમાં સોલ્વ નથી થતા। તમારા જે સિનિયર છે વિદ્યાર્થીઓ છે એને એકવાર તમે પૂછી લેજો એવું હોય તો। અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે અત્યારે કે મજાક કરતા હશે કે ભાઈ બેકલોગ ને કેટી શું છે, અમુકને નહીં ખબર હોય, પણ જેમ આગળ જશો તેમ તમને ખબર પડી જશે। તેથી હું તમને અત્યારથી વોર્નિંગ આપી દઉં છું કે જો તમે સરખા ધ્યાન દઈને વિડીયો લેક્ચર જોશો તો તમને બેકલોગ પણ કેટી કશું પણ નહીં આવે। જો અમારા વિડીયો ધ્યાનપૂર્વક જોશો, પૂરા લેક્ચર અટેન્ડ કરશો તમારા કોલેજના અને તમે જો અમારા એક્ઝામ્પલ જાતે સોલ્વ કરવાની ટ્રાય કરશો તો તમને કોઈ પણ સમયે કોઈ પણ જાતની બેકલોગ કેટી નહીં। તમને કોઈ પણ જાતની ઇન્ક્વાયરી કરવાની હોય, કોઈ પણ જાતના પ્રશ્નો ઊભા થાય તો તે તમને ઓફકોર્સ અમને વોટ્સઅપમાં અથવા તો અમારા જે વોટ્સઅપ ગ્રુપ છે એમાં તો તમે મેસેજ નહીં કરી શકો, પણ મને પર્સનલમાં મેસેજ કરી દેશો તો હું તમને તેનો ઓફકોર્સ તે સમયે જવાબ આપી દઈશ। ને તમને જો એવો બધો કંઈ મોટો સવાલ હોય તો તમે તમારા કોલેજના જે મેન્ટોર હોય એને પણ તમે પૂછી શકો છો, તમારા સિનિયરને પણ તમે પૂછી શકો છો। અને જો એ કોઈ તો તમને જવાબથી સંતોષ ના થાય તો તમે મને પર્સનલી પણ મેસેજ કરી શકો છો, હું તમને તે સમયે તુરંત જવાબ આપી દઈશ। મેં તમને ઘણું બધું જાણકારી આપી દીધી। તો હવે નેક્સ્ટ વિડીયોમાં મુલાકાત થશે વિદ્યાર્થી મિત્રો। આપણે નેક્સ્ટ વિડીયોથી પહેલું ચેપ્ટર શરૂ કરવાના છીએ। જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દો અને અમારા વિડીયોને લાઇક કરો અને અમારું વોટ્સઅપ ગ્રુપ ઓફકોર્સ જોઈન કરજો, કેમ કે તેની અંદરથી તમને બધું મટીરિયલ મળી રહેશે। મિડના આઈએમપી ક્વેશ્ચન, મિડના અને જીટીયુના આઈએમપી ક્વેશ્ચન, મિડના આઈએમપી છે તે તમને બધાને એમાંથી જ પૂછે છે, તમારા સિનિયર હોય તો તેને તમે એકવાર પૂછી લેજો। તો નેક્સ્ટ વિડીયોમાં મુલાકાત થશે વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી